વ્યાસજી નારદજીને સામે પ્રશ્ન પૂછે છે, તમે કહો છો સંત કૃપાથી ફાયદો થાય, કોઈને થયું આજ સુધી? નારદજી કહે કે બીજે ક્યાં શોધવા જવું, મને જુઓ ને તમને. હા, મારા ઉપર જ સંતની કૃપા થઈ અને સંતોના કૃપાના લીધે હું બ્રહ્માનો દીકરો નારદ બની ગયો. મતલબ એ કે ગયા જન્મમાં હું દાસી પુત્ર હતો. મારા જન્મથી પહેલા મારા પિતાજી ગુજરી ગયા, એટલે મેં મારા બાપના મોઢા જોયા નથી. અને જેના પિતાજી નાનપણમાં ગુજરી જાય ને એને બાળક ઉછેરવામાં એ માને બહુ તકલીફ પડે છે, બહુ બેઠવું પડે છે. કારણ કે સમાજમાં દરેક જગ્યાથી લોકોની જે દૃષ્ટિ હોય ને, એમ કહી શકાય કે બધાની દૃષ્ટિ, કારણ જૈસી દૃષ્ટિ હોય છે સૃષ્ટિ. મારી જે ભૂમિકા હોય હું તમારા માટે એ જ વિચાર કરી શકું. બહુ તકલીફ પડે. જેમ તેમ કરીને મારી માતા છે ને ગુજરાન ચલાવે, પેટ ભરાય એટલું ક્યાંક મજૂરી કરે. એક વખત ઘરનું પૂરું થાય નહીં એટલે મારી માતા છે એક સદગૃહસ્થ સંતના ઘરે ગયા અને કહે, મને બીજું કંઈ આવડતું નથી પણ ગાય દોહતા આવડે છે, હું તમારી ગાય દોહી દઈશ અને જે નાનું મોટું કામ હશે તમારા ઘરનું કરીશ અને બદલામાં મને અને મારા દીકરાને 2 ટાઈમ જમવાનું આપજો, બીજું કંઈ અમારે જોઈતું નથી. બસ મારો દીકરો કેમ કરીને રાજી રહે, બસ આ માની ભાવના. ઘણા દિવસ સુધી મારી માતા એ સદગૃહસ્થ સંતના ત્યાં ઝાડુ પોતું કરે, ગાય દુહે, છાન ભરે, આ બધું નાની નાની બાબતોનું ધ્યાન રાખે, નાના નાના ટીલા ટોપા કરે. અને એ લોકો બહુ સારા હતા, મારી માતાને અને મને બહુ સાચવે. પણ બધું કરવા છતાં મારી માતાનો જીભ મારામાં અને મારામાં, એના નજરથી હું મિનિટ માટે પણ ઓછલ થાવ તો એને સહન ન થાય. બધું કામ પડતું મૂકીને મને શોધવા નીકળી પડે. એમ કરતા કરતા એક વખત ચાતુર્માસનો સમય અને વિરક્ત સંતોની મંડળી સારી જગ્યાની શોધમાં એ ગામમાં થઈને પસાર થઈ અને જોયું કે અહીંયા એક ગૃહસ્થ સંત રહે છે અને એના ત્યાં અમે ચાતુર્માસ કરીએ. परवानगी मिली गई. आओ आओ संत भगवान पधारो, तिनके गृह पावन भय संत पधारे आए. संत ना तमे दर्शन करवा जाओ, संत ने शोधी ने एना दर्शन माटे तमे जाओ, ये बहुत सामान्य बात है. रस्ता में वो चिंता कोई संत मળી जाए ये विशेष बात कही शकाय. पण कोई संत तमने शोधता शोधता तमारा दरवाजे आई जाए तो समझो कि जन्मो जन्मना भाग्यना वारना खुली गया. अति विशिष्ट बात है. संतोनी मंडली सदगृहस्थ संतना त्या रोकाण करे छे. हवे संतो मेहमान थया छे અને સદગૃહસ્થ પણ ખૂબ ભાવિક છે. પોતે સંત પરિસ્થિતિમાં પહોંચેલા છે એટલે આગતા સ્વાગતા ખાનપાનમાં તો ચકાચક જ હોય ને. સંતોને ખાવું હોય એના કરતા પણ વિશેષ પીરસવામાં આવે અને અતિશય પીરસાય તો પેટની તો એક કેપેસિટી હોય છે. પછી સંત હોય કે ગૃહસ્થ હોય કે સિદ્ધ હોય ગમે તે હોય, પેટમાં તો બાજુમાં કોથળો છે નહીં એટલે ખવાય એટલું ખવાય, પછી થાળીમાં છૂટી જાય. 27 આઈટમ બનાવે તો પછી છૂટી જાય. એના કરતા દંડી બાપુને મગની દાળ ને રોટલા ભાવે છે એ બનાવો ને, બીજું બધું કામ બનાવો છો. તો સંતોની થાળીમાં જૂઠી એઠન પ્રસાદી રહી જાય. પછી એ થાળી ધોવા માટે ક્યાં જાય? નારદજીની માતા જ્યાં બાસન ધોવે ત્યાં જાય. એટલે બાજુમાંથી સુંદર સુંદર મીઠાઈ અને આ તો સંતોની સિદ્ધ પ્રસાદી. તમે લોકો અયોધ્યા, વૃંદાવન, હરદ્વાર સંતોની મંડળીમાં ગયા હોય તો ખબર પડે. ઘણા એવા સંતો છે કોઈ દિવસે રસોઈ નથી બનાવતા,
સંતો જ્યાં જમતા હોય, સંતોની લાઈન પંગત પડી હોય ત્યાં જાય અને સંતો જમી રહે પછી એ પાત્ર લઈને નીકળે અને બધા સંતો પોતપોતાની થાળીમાંથી પ્રસાદ રૂપે થોડું થોડું આપે અને એનાથી પોતાનું ગુજરાન ચલાવે. અમુક મધુકરી માગીને ખાય. બધાને એમ લાગે કે સંતોને બહુ મજા છે, પણ સંતોના જીવનમાં જે દુઃખ છે એ દુઃખ તમારા જીવનમાં ભગવાન કરે કે ન આપે. राजा सुखी प्रजा सुखी, साधु के दुख दूना, कहे कबीर सुनो भाई संतो, एक भी घर नहीं सोना. બધાને કંઈક ના કંઈક તકલીફ તો છે જ. તો નારદજીની માતા પોતાના દીકરા માટે, નારદજી બહુ નાના હતા, 4-5 વર્ષના બાળક હતા, 6 વર્ષ હશે બહુમાં બહુ ઉંમર. એટલે સંતોએ શું કર્યું, એના નામ તો કંઈક બીજું હતું, પણ સંતોએ નામ પાડી દીધું છે रामदास. અને સંતો બોલાવે, એ બચ્ચા રામદાસ કહાં ગયા, બેટા રામદાસ કહાં ગયા. બધા સંતોના નારદજી લાડલા થઈ ગયા. સંતોના સિદ્ધ પ્રસાદી લે અને સંતો દરરોજ સત્સંગ કરે. એ સત્સંગ સાંભળે. ધીરે ધીરે તો નારદજીને સંસારમાંથી મન ઉઠી ગયું. ચાતુર્માસ પૂરું થતા બધા જવા લાગ્યા. ત્યારે નારદજી એ જમાતના મહંત હતા, એના પગ પકડ્યા. बाबा मुझे भी साथ में ले लो, अब यहाँ रहने की इच्छा नहीं. नारद जी ની માતાને ખબર પડી. નારદજી કહે છે મારી માને ખબર પડી, દોડતા દોડતા આયા અને સંતોને એમ કહે છે કે મારે એકનો એક દીકરો અને મારો પ્રાણ એમાં જ છે. મારા નજરથી ઓझल થાય તો મને પોહાય નહીં. સંતો શીખવાડે છે, નારદ અમે સંતો છીએ, અમે શાસ્ત્રોનું વાંચન કરીએ છીએ, તને કથા સંભળાવું છું તો કથામાં અમે નથી કહેતા. તૈત્રીય ઉપનિષદમાં પહેલું સૂત્ર છે માતૃદેવો ભવ. માતા એ દેવતા સમાન છે, પિતૃદેવો ભવ, પિતા એ દેવતા સમાન છે. ગુરુજીનો નંબર તો ત્રીજો આવે, આચાર્ય દેવો ભવ. તો તારી માં જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી જો તું માને છોડીને ભજન કરવા જઈશ તો તારા ઉપર ભગવાન રાજી નહીં થાય. તારા ઘરના હાલતા ચાલતા આ ડોશી માની સેવા કર, એ જ મારો ઉપદેશ અને એ જ મારો મંત્ર. નારદજીનું મન લાગતું નતું, પણ સંતોના આશીર્વાદના લીધે મનને મારીને માની સેવામાં રહેવું પડ્યું. નારદજી રોજ બાધા રાખે કે આ ડોશી મરે તો સારું. આજે પણ બાધા તો એવી રાખે જ છે, પણ નારદનો ભાવ અલગ હતો, અત્યારનો ભાવ અલગ છે. જેના મા બાપ ઘરડા ઘરમાં ઓલ્ડ હાઉસમાં રહેતા હોય, તમે જોજો એના દીકરાના ઘરે લાખો કરોડોની મિલકત હશે, પણ એના અંદર શાંતિ નહીં હોય. અંદર જ્વાલામુખી હરકતું હશે, શાંતિ થાય જ નહીં. કારણ કે માં બાપ તો થોડા કઠોર પણ હોય, પણ માં બધું જતું કરે. શા માટે? કે મારા દીકરાનું મુખ હસતું રહેવું જોઈએ. માને બધું સહન થાય, પણ એના છોકરાનું મુખ ઉદાસ હોય ને, એ એની માને કદી સહન ન થાય. અમુક માતાઓ એવા દુઃખ બેઠેલા છે, ઘરમાં લોટ થોડુંક જ હોય, 4, 5, 6 રોટલી બને એવું હોય, અને 5 રોટલી દીકરાને જમવા માટે આપી દે, 6ઠ્ઠી રોટલી આપી દે, પણ છતાંય રોટલીનું ગરમું છે ને એ ઢાંકીને રાખે કે દીકરાને ખબર ન પડવી જોઈએ કે માના ભાગમાં એક પણ રોટલી નથી. દીકરો 1 રોટલી માગે તો માં 2 રોટલી આપે, ત્યારે દીકરો એમ સમજે કે મારી માં ભણેલી નથી, ગણેલી નથી, એને ખબર નથી પડતી, 1-2 ની ગણતરી નથી આવડતી. એ મૂર્ખ બનીને પણ એના દીકરાને હસતું મોઢું રાખવા માંગે. નારદજી મન મારીને માતાજીની સેવામાં લાગી ગયા. સમય જતા નારદજીની માતાને સાપ ડંખ મારે છે અને સાપ કરડવાથી નારદજીની માતા મૃત્યુ પામે છે. ત્યારે નારદજી કહે છે, જ્યારે મારી માતાનું મૃત્યુ થયું ત્યારે મારા 2 આંખમાંથી 2 જાતના આંસુ નીકળ્યા. જમણા આંખમાંથી ઠંડુ પાણી અને ડાવા આંખમાંથી ગરમ પાણી. આમ કેમ બન્યું? તમારો છોકરો 10મા કે 12મા ધોરણમાં ભણતો હોય
પરીક્ષા આપી દીધી હોય અને આજે રિઝલ્ટ નો દિવસ છે, રિઝલ્ટ લેવા માટે સ્કૂલે ગયો હોય અને તમે 25 ભગવાનની બાધા રાખીને બેઠા હોય અને દીકરો રિઝલ્ટ લઈને આવે 98% પાસ અને સાંભળે તો માના આંખમાંથી જે આંસુ નીકળે એ તમે કોઈ દિવસે અડીને જોજો તો એમાં ટાઢક હશે, ઠંડી હશે, કારણ કે એ હરખના આંસુ છે. નારદજીને હર્ષ થયું કે હવે રોકવા વાળો કોઈ રહ્યો નથી, હવે પ્રભુ ભજનમાં જઈશું. પણ એમને ખબર હતી કે મારી માં મને બહુ જ લાડ કરતી, એની જાતને ઘસી નાખી મારા માટે, અને એવી માં મળે તો કોને દુઃખ ન થાય. આજે તમે લોકો અનુભવ કરો છો, દિલીપ હોય કે તુષાર હોય, આજે હંસાબેન માટે જે લાગણી છે એ આજે હું પ્રસંગ કહું છું એ એના ઉપર લાગુ પડે છે, એના ઉપર લાગુ પડે છે. એટલે તુષારે કીધું હશે, બાપુ મારી માની જે ઈચ્છા હોય, મમ્મી જે કહે બધું કરો, બીજું જે થશે હું ગમે એટલું દુઃખ ભોગવી લઈશ, પણ મારી માં રાજી હશે તો મારી ખોડિયાલ માતા રાજી હશે. લીધે આ જન્મમાં હું બ્રહ્માનો પુત્ર બની ગયો છું. મનની સમાન મારી ગતિ છે. આ એક સંતના આશીર્વાદથી તમે કોઈ સંત સદગુરુને યાદ કરી અને અત્યારે રચના કરશો તો તમને વાંધો આવશે. હું સંક્ષેપમાં કહું, વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી. હવે ચિંતા પાછું નવેસરથી શરૂ થઈ. મનુષ્ય જીવનમાં ચિંતા કદી ઉતરે ને એક પૂરું થાય. અમારા પાનસર ગામના રોહિતભાઈ શાહ, હું ઘણી વખત કહું છું, સદગૃહસ્થ પરિવાર છે રોહિતભાઈ શાહ. પણ એ ઘણી વખત જ્યારે હું પાનસર હતો રામજી મંદિરમાં અને 2-4 દિવસ દર્શન કરવા ન આવે ત્યારે પૂછું, રોહિતભાઈ કેમ હમણાંથી દર્શન કરવા આવતા નથી? ત્યારે રોહિતભાઈ કહે, બાપુ એક જીવને લાખ ઉપાધિ, એક જીવને લાખ ઉપાધિ. તમારા લોકોને તો લાખ નથી, થોડા ઓછા હશે, 2-4 હજાર ઓછા હશે. આટલી ઉપાધિ, ગૃહ કાર્ય નાના જંજાલા. એક ચિંતા જાય બીજી આવે, એક કામ પૂર્ણ કરો બીજું ઊભું જ હોય. એ એવી રીતની વાર્તા છે. અમે ઘણી વખત કથામાં કહીએ છીએ, લોકો એમ કહે આટલું થઈ જાય ને પછી આવતા વર્ષથી તો બહુ કથા સાંભળીશું. આ હંસાબેનની કથા છે એટલે હંસાબેનની વાત ના કરાય મારે. નહીં ભાઈ, કહી દઉં, વાંધો નહીં. બધા એમ કહે છે કે શું કામ ન કીધું? કહી દઉં દિલીપ, તને તો ખબર જ છે ને. હંસાબેન જયારે હનુમાનજીના દર્શન કરવા આવે ને ત્યારે મને એમ કહે કે બાપુ ટાઈમ નથી, ટાઈમ નથી. મેં ટાઈમ ક્યારે આવશે તમને? મને કહે એક છોકરાનું લગ્ન થઈ જાય ને અને ઘરમાં બહુ આવી જાય પછી તો ખૂબ સેવા કરીશ. ભગવાનની એકના અંગાત 2 અને બંનેનું સેટિંગ હનુમાનજીએ કર્યું છે. હા, બંનેનું સેટિંગ પૂછી જુઓ પહેલા. બંનેનું સેટિંગ મારા હનુમાન દાદાએ કર્યું છે. પણ હવે તો પહેલા કરતા એ જંજાળ વધી ગયું છે. પહેલા તો શનિવારે ભરાતું હતું, હવે શનિવારે બંધ. કોઈ વખતે તો એક મહિને શનિવાર આવે, મહિનામાં 4 નહીં, કોઈ મહિનામાં 3 શનિવાર, કોઈ મહિનામાં 2 શનિવાર. એટલે પાછું મેં પૂછ્યું કે હંસાબેન હવે ક્યારે નવરા પડશો? કે એકના લગ્ન થઈ જશે પછી. હવે પૃથુલનો નંબર આવ્યો અને પેલો મારો બેટો હજી ને બેઠો છે, બાપુ હંગા દુબઈ જવું છે. આ હમણાં 15 દાડાથી રોજ કહેતો છે, એ ક્યાં જવું છે? દુબઈ જવું છે. કોના હંગાત? દંડી બાપુના હંગાત. ઘણી વખત તો લીટી લાંબી થઈ જાય ને તો બાપુ ભોંઈ જાય, ખાલી દંડી રહી જાય. જય સિયારામ. દુબઈ જવું છે, લ્યો આયા જલ્દી દુબઈ લઈ જાવ. આયા માઈકમાં બોલતો, તારે ક્યાં જવું છે? સીતારામ. સીતારામ બોલો બધા. સીતારામ. તો બેટા ક્યાં જવું છે? એમ તારે ક્યાં જવું છે? એમ કહે ક્યાં? બાબા જવા.
દુબઈ કોના હંગાત જવું છે? કોની સાથે જવું છે? હે? હા તું જા બેર, દુબઈ જા. કાલે આરતી ટાઈમ માઇક લઈ લીધું તો મેં કીધું કે સીતારામ બોલ, તે અત્યારે સીતારામ બોલ્યો એમ. ઘણાના હાર્ડ ડિસ્ક માં જગ્યા નથી હોતી એટલે ભોઈ જાય, પણ આની હાર્ડ ડિસ્ક મજબૂત છે. નારદજી કહે સંતની કૃપા થાય તો અશક્ય પણ શક્ય. ભાગવતની રચના કરી, પણ હવે ચિંતા થાય છે કે આ ભાગવતનો પ્રચાર કોણ કરે? મનમાં વિચાર કરો કે મારો દીકરો સુખદેવ જો ભાગવત મારી પાસે વાંચે, ભણે, અભ્યાસ કરે તો એ બહુ મોટો કથાકાર થઈ શકે. પણ જે જન્મની સાથે જ મને મૂકીને જતો રહ્યો, જન્મની સાથે જ જંગલમાં ગયો, એ હવે પાછો મારા બોલાબાથી આવે. અને હવે તો આ 4 વર્ષ પહેલાની વાત છે, પણ હવે તો હજુ વધારે પાકો થયો હશે. પોતાના શિષ્યોને મોકલે છે અને એક શ્લોક ત્યાં જઈને અધૂરું ગાન કરે છે. ભગવાનના સ્વભાવનું સ્વરૂપનું વર્ણન કરે છે. ભગવાનના સ્વરૂપ કેવા છે? ભગવાન પીતાંબર પહેરેલા છે, ભગવાનની સાંભળી સુરત છે, મોહની મૂરત છે, કરુણાના સાગર છે. ત્યારે સુખદેવજીની સમાધિ તૂટે છે. સુખદેવજી પૂછે છે કે આજે તમે વર્ણન કરો છો એ ક્યાં રહે છે? બીજો આગળ ગાઓ ને. કે વધારે તમારે જાણવું હોય તો મારા ગુરુ મહારાજ છે વ્યાસજી, એમની પાસે તમારે જવું પડે. આવા તો 18,000 શ્લોક છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. હમણાં કીધું ને એવું ભગવાનનું સુંદર સ્વરૂપ. આ શ્લોકનું ગાન થયું. ભગવાન અધર ઉપર મુરલી ધારણ કરેલા છે, પીતાંબર ધારણ કરેલા છે. ભગવાનનું સુંદર સ્વરૂપનું વર્ણન કર્યું ત્યારે નિર્ગુણમાંથી મન સગુણમાં આવી જાય છે, આંખ ખુલે છે. મહારાજ તમે જે વર્ણન કર્યું એ આગળ ભી બોલો ને. બોલે આગળ જાણવું હોય તો મારા ગુરુજી પાસે ચાલો. એમ કહીને વ્યાસજીના શિષ્યો પાછા આવ્યા. સુખદેવજી મહારાજ ફરીથી સમાધિમાં બેસી ગયા. ગુરુજી પૂછે છે વ્યાસજી શું થયું? મારા દીકરાને તમે સમાધિમાંથી જગાયા નહીં? કે સેજ સમાધિ જાગી તો ખરી, સમાધિ છૂટી, જાગ્યા. મને પૂછ્યું એ ખરું, પણ પછી પાછા ફરીથી સમાધિમાં લાગી ગયા. એમ એક કામ કરો ને ચેલાઓ, ફરીથી જાઓ ને, બીજું એક શ્લોક ગાતા હો ને. વ્યાસજીના શિષ્યો ફરીથી ત્યાં જાય છે અને બીજો શ્લોક ગાય છે કે જે ભગવાનને મારવા માટે અસ્તનમાં ઝેર ચોપડીને આયેલી છે પૂતના, એ પૂતનાનું દૂધ પીતા પીતા ભગવાન એનું પ્રાણ પણ પીવે છે. જે ગતિ માતાને હજી પ્રાપ્ત નથી થઈ એ ગતિ પૂતનાને ભગવાન પહેલા આપી દે છે. આવા કરુણાનો સાગર બીજો કોઈ ન હોઈ શકે. ભગવાનની ભક્ત વત્સલતા કારુણ્ય સાંભળીને સુખદેવજીનું મન ડોલી ગયું. સમાધિમાંથી ઉઠ્યા, જાનો રાફડામાં હંતાયેલા હોય અને રાફડા છોડીને બહાર નીકળ્યા અને પૂછે છે શિષ્યોને, વ્યાસ શિષ્યોને કે આ તમે ક્યાંથી લાયા છો? એ આવું જો વધારે જાણવું હોય તો મારા ગુરુજી પાસે ચાલો, ત્યાં તો 18,000 આવા શ્લોકો છે. આગળ વ્યાસજીના શિષ્યો અને એના પાછળ વ્યાસજીના દીકરા સુખદેવજી અને આવી ગયા છે વ્યાસજી પાસે. હવે વ્યાસજી વિચાર કરવા લાગ્યા, મારો દીકરો બધી રીતે લાયક તો ખરો, પણ પરીક્ષા કર્યા વગર જો હું એને ભાગવત સંભળાઈ દઉં
વારસદાર બનાવી દઉં તો લોકો એમ કહે છે કે પોતાના દીકરાને, એમ જેમ અત્યારે નહેરુ ગાંધી પરિવારનું ચાલે છે ને કાટમ કાટ, એ મારા દીકરાને પણ લોકો કાપવા લાગશે કે આ તો બાપ હતો એટલે બેટો આવ્યો. બધી રીતે મારો દીકરો લાયક છે, પણ એની પરીક્ષા તો થવી જ જોઈએ, પરીક્ષામાં પાસ કરવું જ પડે. રાજા જનક જો સર્ટિફિકેટ આપે કે તમારો દીકરો લાયક છે, કામ ક્રોધનો વિજેતા છે, તો એને ભાગવત સંભળાવો. સુખદેવજીને કહે છે જાઓ રાજા જનકજી પાસે વેદાંત વાંચીને આવો. અને આ બાજુ રાજા જનકજીને ફોન કરી દીધું હશે કે મારો દીકરો આવે છે, જરા પરીક્ષા લેજો બરોબર. સુખદેવજી મહારાજ રાજા જનકના દરવાજા ઉપર ગયા. સેવકોએ વાત કરી, મહારાજ સુખદેવજી વ્યાસપુત્ર સુખદેવ આપના ત્યાં આપના દર્શનની કામના રાખે છે. જનકજીને તો ખબર હતી. જનકજી કહે 5 દિવસ માટે કહો દરવાજા ઉપર ઉભા રહે, 5 દિવસ પછી મને સમય મળશે એટલે બોલાવીશ. 5 દિવસ થયા પછી પોલીસ વાળાને મોકલે છે, સિક્યુરિટી વાળાને જોઈને આવો મહાત્માનું મોઢું કેવું દેખાય છે. મહારાજ 5 દિવસ થયા, કઈ ખાધું નહીં કે પીધું નહીં, પણ મોઢાની જે તેજ છે એ તેજમાં કોઈ ઓછું થયું નહીં. તેજ એમને એમ છે, એક ધારું, એ જ ભાવ, એ જ ચાવ અને એ જ લાગણી છે. જનકજી ત્યાંથી બહાર આવ્યા, પગે પડ્યા, મહારાજ મારાથી ભૂલ થઈ, આવો આવો મારા ઘરમાં પ્રવેશ કરો. અને પ્રવેશ કરીને અને બેટિંગ રૂમમાં બેસાડ્યા અને પોતે અંદર જતા રહ્યા. અનેક સ્ત્રીઓ ત્યાં આવે છે, કોઈ ચમર ડોળે છે, કોઈ મોઢું લૂછે છે, કોઈ ખોડામાં બેસાડે છે, કોઈ આલિંગન કરે છે, પણ સુખદેવજીના ઉપર કોઈ પ્રભાવ નહીં. ફરીથી જનકજી આયા, પગે લાગ્યા, મહારાજ તમારા પિતાજીએ પરીક્ષા લેવાનું કીધું હતું, એટલા માટે મેં આપની પરીક્ષા કરી, પણ આપ તો શુદ્ધ સત શિવરૂપ છો, આપની પરીક્ષા કોણ કરી શકે મહારાજ? આપ તો ખુદ વ્યાસજી કરતા પણ મહાન છો. રાજા જનકજીએ સર્ટિફિકેટ આપી છે, એ સર્ટિફિકેટ લઈને આવ્યા ગુરુજી પાસે, પિતાજી પાસે, અને ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત કર્યો. હવે સૂતજીને શૌનકજી પૂછે છે, તો ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત કરીને પાછા જંગલમાં જતા રહ્યા ભજન કરવા માટે. તો આ ભાગવતનો પ્રચાર ક્યારે એમના દ્વારા થયો? કે એના માટે હવે મહાભારતની કથામાં જવું પડશે. ક્यों બાપજી? ભૂલ હો તો બતાતે રહીએગા. પરીક્ષિત કોણ છે અને આ સુખદેવજીએ શા માટે કથા સંભળાવી? મહાભારતની લડાઈ અંતિમ ચરણમાં છે. છેલ્લે દુર્યોધનને કપટ યુદ્ધ કરીને ભગવાન કૃષ્ણની પ્રેરણાથી ભીમસેન એના જંઘા ઉપર ગદાનો પ્રહાર કરે છે અને દુર્યોધન મૂર્છિત થઈ જાય, પણ મરતો નથી. કારણ કે એને શ્રાપ છે કે જ્યારે તને હર્ષ અને વિષાદ, સુખ અને દુઃખ, હાનિ અને લાભ, યશ અને અપયશ આ બંને એક સાથે થશે, દ્વંદ ઉત્પન્ન થશે, ત્યારે તું મરીશ. એ તરફડિયા મારતો હતો, મરતો નતો, તરફડિયા મારતો હતો. એટલામાં ગુરુ દ્રોણનો પુત્ર અશ્વત્થામા ત્યાં પધારે છે. મિત્ર, તારી આ દશા કોને કરી? ગદા યુદ્ધનો નિયમ છે, કમરથી નીચે પ્રહાર કરી ન શકાય, તારું જંઘા તોડનાર કોણ? કહે કૃષ્ણ પ્રેરણાથી ભીમસેને મારી આ દશા કરી છે. બોલ તારી અંતિમ ઈચ્છા શું છે? તારી અંતિમ ઈચ્છા જે હોય બોલ. કહે મારી અંતિમ ઈચ્છા એ છે કે એ 5 માંથી એક ઓછો થતો નથી ને મારા 99 ગયા ને 100 હું એ જવાની તૈયારીમાં. મારા 99 ગયા ને એ 5 માંથી 4 થતો નથી. મારી એક જ અંતિમ ઈચ્છા છે કે છેલ્લે 5 માંથી એક પણ પાંડવને કોઈ મારીને એનું મોઢું મને બતાવી દે તો મને શાંતિ થાય ને હું શાંતિથી મરું. અશ્વત્થામા કહે છે મને રાજ તું સેના પ્રધાન બનાવી દે. અને પોતાના શરીરમાંથી નીકળતા રક્ત લઈને અને અશ્વત્થામાને તિલક કરે છે અને અશ્વત્થામા રાતના 12 વાગે નીકળે છે પાંડવને મારવા માટે. મેરે પ્યારે, જાકો રાખે સાહિયા માર સકે ન કોઈ, બાલ ન બાંકા કર સકે જો જગ बैरी હોય. जिसके रखवाले हैं राम, उसका कौन बिगाड़े काम, जिसके रखवाले हैं राम.
दया करी जब श्याम सलोना, माटी भी बन जाए सोना। राम का प्यारा जगत में जीते, राम का प्यारा जगत में जीते, जीवन का संग्राम जिसके रखवाले हैं राम। जाको राखे साइया मार सके न कोई, बाल न बांका कर सके जो जग बैरी हो, जो जग बैरी हो। भगवान कृष्ण 5 પાંડવ સૂતા હતા અને રાત્રે આજે દ્વારકાધીશને ઊંઘ આવતી નથી. અર્જુનની ઊંઘ ખુલી. અર્જુન જોવે છે, મહારાજ આપ કેમ જાગો છો ગુરુ મહારાજ? અરે હું એમ કહું છું કે તું શું કામ સૂઈ ગયો છે? ભીષ્મે પ્રતિજ્ઞા લીધી, તને અનેક તારા દુશ્મનો છે અનેક જગ્યા, અને તોય તું હજી તો તું રાજા થયો નથી. સુરક્ષા તને કર્મીઓ હજી મળ્યા નથી, તને બોડીગાર્ડ હજી મળવાની વાર છે, તો તને કેમ ઊંઘ આવે છે? અર્જુન કહે છે, પ્રભુ તમે અમારા માટે જાગો છો ને એટલા માટે અમે ઊંઘી જઈએ છીએ. તમે અમારા માટે જાગો છો અને તમે જેની ચિંતા કરો એનો કોઈ વાડ વાંકો ન કરી શકે. પણ મારી ઈચ્છા એવી છે કે આજની રાત્રે આપણે અહીં રહેવું નહીં, ચાલો ક્યાંય ગંગા કિનારે ફરવા જઈએ. અર્જુન એક એવો શિષ્ય છે કે ગુરુના પ્રશ્નમાં કોઈ દિવસે અવરોધ ઉભો કરતો નથી. ગુરુજીએ કીધું કે આમ કરવાનું એટલે કરવાનું, વાત પતી ગઈ. એક જગ્યા એવી હોવી જોઈએ જ્યાં તમે આંધળા વિશ્વાસ મૂકી શકો. એક જગ્યા એવી હોવી જોઈએ, પણ જ્યાં ત્યાં વિશ્વાસ ન મૂકશો, કારણ કે તમારા વિશ્વાસને ભાગીને ભૂકા કરનાર બધા બેઠા છે, ભેગા થયા છે આ દુનિયામાં. એક જ જગ્યા એવી હોવી જોઈએ. કૃષ્ણ ભગવાને કીધું કે આપણે જઈએ ગંગા કિનારે ફરવા, અને એક પણ શબ્દ બોલ્યા વગર 5 પાંડવ ઉભા થયા અને કનૈયાના પાછળ પાછળ જતા રહ્યા. અશ્વત્થામા આવે છે, પાંડવના દ્રૌપદીના 5 પુત્રોને પાંડવ સમજીને અને 5નું માથું કાપી નાખે. બીજા દિવસે સવારમાં દ્રૌપદી જાગે અને 5 દીકરાના જ્યારે માથું સામે જોયે ત્યારે એ માની છાતી ઉપર શું બીત્યું હશે. અર્જુન દોડે છે અને અશ્વત્થામાને પકડીને લાવે છે. દ્રૌપદી, આ બ્રાહ્મણે તારા દીકરાના 5 દીકરાના હત્યારા છે. તું કહેતી હોય તો એને તારા સામે ટુકડા ટુકડા કરીને બાઘને ખવડાવી દઉં, અને તું કહેતી હોય તો આગમાં બારીને જીવતા સળગાવી દઉં. અનેક પ્રકારના શબ્દો બોલ્યા. હવે દ્રૌપદી શું ઉત્તર આપે છે? બધા મોઢું સામે જોઈ રહે છે. ત્યારે દ્રૌપદી કહે છે કે છોરો છોરો, છોડી દો, મુંચ મુંચ, છોડી દો, મારશો નહીં, છોડી દો. અરે દ્રૌપદી, 5 દીકરાના હત્યારા, એને તો કોઈ કોર્ટમાં કેસ નો ચાલે, સીધા એને છોડવાની વાત કરે છે. ત્યારે દ્રૌપદી કહે છે 5 મારા દીકરા ગયા, ત્યારે મને જે આજે દુઃખ થાય છે, અને મારી ગુરુ માતાને એકનો એક આ દીકરો છે. જે દ્રોણાચાર્ય પોતાના પુત્ર અશ્વત્થામાને ધનુર્વિદ્યા ન આપી, એ ધનુર્વિદ્યા તમને આપી. આજે હયાત નથી, તમારા લીધે જ મરાયા છે. અને એની વિધવા માં જ્યારે પોતાના પુત્રના વિયોગમાં રડશે ત્યારે મારાથી સહન ન થાય. એક ઘાયલ કી ગતિ ઘાયલ જાને. માટે એને છોડી દો. ભીમસેન કહે છે કે જો આ અર્જુન તું છોડીશ ને તો હું નહીં છોડું. બધા ભેગા થયા. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, ગુરુ મહારાજ તમે માર્ગદર્શન કરો, મારે શું કરવું જોઈએ? એને મારવું તો છે, પણ હું કેવી રીતે મારું? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બ્રાહ્મણ ગમે તેવા હોય, સાપત તાડત પરુષ કહંતા વિપ્ર પૂજ્ય યશ ગાવે.
બ્રાહ્મણ અબદ્ધ છે, બ્રાહ્મણ ઉપર હથિયાર ન ઉપડાય, કારણ કે ભગવાન રામજી પોતે કહે છે સબ પ્રકાર હમ તુમ સન હારે. પરશુરામજી તમે બ્રાહ્મણ, હું ક્ષત્રિય, હું બધી રીતે તમારાથી હારેલો જ છું. આ માથું નમાવું છું, તમે ધારો તો કાપી નાખો, વાંધો નહીં. તો કૃષ્ણ ભગવાન કહે છે કે બ્રાહ્મણ છે, બ્રાહ્મણને મારી શકાય નહીં. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે બાળકના હત્યારા ગમે તે હોય એને છોડવું ન જોઈએ, એને ફાંસીની સજા જોઈએ, બીજું કંઈ ચાલે જ નહીં. બાલ હત્યારાને છોડાય નહીં અને બ્રાહ્મણને મરાય નહીં. તો જે થતું હોય તે કર. ભીમસેન કે વાહ વાહ, કેવા મોટા ન્યાયાધીશ આવી ગયા. આવા જો બે ચાર ન્યાયાધીશ ભારતમાં પાકે તો બધા કેસો સુલટાઈ જાય જલ્દી. તમે મહારાજ કઈ બાજુ બોલો છો? મારવાનું કહો છો કે છોડવાનું? ભગવાન કહે મારો ચેલો અર્જુન એ સમજી શકે, તને ખબર ન પડે. અર્જુનને ખબર પડી, અડધું માથું મુંડાઈ દીધું, અડધું દાઢી કપાઈ નાખ્યું, મોઢું કારું કરી નાખે છે અને એના માથામાં તલવારના નોકથી ઘા કરીને મની કાઢી લે છે અને લાત મારીને એને સમાજમાં કહે છે જા ફર હવે દુનિયામાં. અશ્વત્થામા ત્યાંથી નીકળ્યો. પછી તો એવી પણ કથા છે, બંને સામ સામે બ્રહ્માસ્ત્રનો પણ પ્રયોગ કર્યો. ભગવાનની પ્રેરણાથી અર્જુન એનો નાશ કરે છે. બધી કથા બહુ લાંબી છે. છેલ્લે અશ્વત્થામા વિચાર કરવા લાગ્યો કે મને અપમાન કર્યો, જાહેરમાં મને અપમાનિત માણસ ગમે તે કરી શકે, એટલે આ મારું અપમાન કર્યું છે. હવે તો પાંડવના વંશમાં કોઈને રહેવા ન દઉં. એમને તપાસ કરતા કરતા ખબર પડી કે અભિમન્યુની ઘરવાલી ઉત્તરા, મને યુદ્ધ સમયે ખબર પડી હતી કે ગર્ભવતી છે, તો એના આજે 9 મહિના હોવા જોઈએ. બસ ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે. ઉત્તરાને બહુ દુઃખ થવા લાગે છે, બહુ વેદના થાય છે, બળે છે, શરીરમાં જલન વધવા લાગ્યું. પણ આ દાસી અરે પુત્ર વધુ તો આખીર દ્રૌપદીની છે, એની વડ સાસુ કુંતા માતા છે. અને આ લોકોને જ્યારે જ્યારે વિપત્તિ પડી ત્યારે એમ ભગવાન રક્ષા માટે આવ્યા હતા. દ્રૌપદીએ પુત્ર વધુને તૈયાર કરેલી છે કે બેટા આ દુનિયામાં મેં બધું અનુભવ કરી લીધું. જ્યારે દુશાસન મારી ચીર ખેંચતો હતો ત્યારે મારા 5 ઘરવાળા હોવા છતાં એકે મને બચાવવા આવ્યો નથી. દુનિયાના ઘરવાળા હોય કે બેટા હોય કે સગા હોય, છેલ્લે કોઈ કામમાં આવતું નથી. છેલ્લે તો મારા દ્વારકાધીશ કામ કરે છે. નરસિંહ મહેતાના 52 કાર્ય કર્યા. કોઈના ઘરે નાઈ બની ગયા, ક્યાંય કાચબા બનીને આયા, ક્યાંય માછલા બનીને આયા, ક્યાંય ભૂંડ બનીને આયા. જે કામ કરે મારા દ્વારકા વાળો કરે, ઉપર વાળો કરે, ઉપર વાળો. ભગવાનની કૃપા હંમેશા યાદ રાખજે. અને જ્યારે જ્યારે બેટા જીવનમાં તકલીફ આવે ને ત્યારે દ્વારકાધીશને યાદ કરજે, એ જ દુઃખ મટાડવા માટે સક્ષમ છે. આજે ઉત્તરા કોઈને યાદ કરતી નથી. સુભદ્રા બાજુમાં છે, દ્રૌપદી છે, બધા છે, પણ કોઈને યાદ નથી કરતી. આંખ બંધ કરીને કહે છે મામાજી તમારા ભાણિયાનો વંશ ડૂબવાની તૈયારીમાં છે. દુઃખ હરો દ્વારકાનાથ શરણ મેં તેરી. ભગવાન દ્વારકા જવાની તૈયારી કરતા હતા, પાછા વળ્યા. શું થાય છે બેટા? મામાજી પેટમાં બહુ બળે છે. ભગવાને જોયું આંખ બંધ કરીને અને ખબર પડી ગઈ કે અશ્વત્થામાએ પાપનો કામ કર્યો છે. બેટા ઉત્તરા, હા મામાજી, 2 ક્ષણ માટે આંખ બંધ કર અને બાદશાહને ભાવ કર કે ભગવાન તારા દીકરા છે, ભગવાન તારા દીકરા છે. બાદશાહને ભાવ કર પરમાત્મા સાથે પ્રત્યે, તો એ પરમાત્મા તારું રક્ષણ કરશે. અને જ્યાં બાદશાહને ભાવની કામના કરી ત્યાં ભગવાન અંગૂઠા ભરના બાળક બનીને અને ગર્ભમાં પ્રવેશ કરી ગયા છે. અને એક સ્વરૂપ બહાર છે અને એક સ્વરૂપ અંદર છે. સુદર્શન ચક્ર ફરવા લાગે છે પેટમાં અને બ્રહ્માસ્ત્રને શાંત કરે છે. અને ભગવાન બહારથી પૂછે છે બેટા હવે કેવું લાગે છે? બેટા હવે કેવું લાગે છે? મામાજી હવે બહુ સારું લાગે છે. આજે આખી રાત ભગવાન અર્જુન, યુધિષ્ઠિર, ભીમ, નકુલ સાથે બધાને આખી રાત સમજાવે છે. યુધિષ્ઠિરને બહુ સમજાયા પણ યુધિષ્ઠિર ઉપર કોઈ અસર થતી નથી. જ્યારે વક્તા ઉપર શ્રોતાને શ્રદ્ધા ન હોય
ત્યારે એની વાણીનું કંઈ અસર ન થાય. જે ગીતાનું જ્ઞાન યુદ્ધ ભૂમિમાં અર્જુનને ભગવાન આપે અને અર્જુન એને પચાવી લે, અસર થઈ જાય, પણ આજે યુધિષ્ઠિરની અસર નહીં. કારણ કે યુધિષ્ઠિર ભગવાનને નાના ભાઈ ગણે છે કે આ તો હજી છોકરો છે, આ મને હું સમજાવે. ભગવાનને ખબર પડી ગઈ મારો ભક્ત મને યાદ કરે છે, મને જોયા વગર એનું પ્રાણ જશે નહીં. એટલે ભગવાન વિચાર કરવા લાગ્યા કે ભીષ્મ પિતામહના શરીરમાં હું પ્રવેશ કરી જાઉં અને પછી હું યુધિષ્ઠિરને ઉપદેશ આપું. પાંચે પાંડવો દ્રૌપદીની સાથે લઈને અને ભગવાન ભીષ્મ પિતામહ જ્યાં હજારો લાખો બાણોના ઉપર સૂતા હતા, શરીરમાં એક બુંદ પણ લોહીનું નથી, ત્યાં જાય છે. ભગવાન પ્રણામ કરે છે, કહે છે કે તમે તમારા પ્રિય પાંડવોને ઉપદેશ કરો. ભીષ્મ પિતામહ કહે છે વાહ રે કનૈયા, તારા કરતા એમ મોટો ઉપદેશક કોઈ હોય, આ તો મને હવે ખબર પડી. યુદ્ધ ભૂમિમાં જે ગીતાનું જ્ઞાન આપી શકે એ મોટો ઉપદેશક મારી પાસે આવે અને કહે ઉપદેશ કરો. મને ખબર પડી ગઈ તું ઉપદેશ અપાવવા માટે નથી, પણ તું મને કૃતાર્થ કરવા માટે અહીં આવ્યો છે. મધુસૂદન, તમે મારી ઉપર દયા કરવા માટે અહીં પધાર્યા છો. દાદા, હવે આ બધાને ઉપદેશ આપો. બેટા, દાન કરજે, જે પણ કઈ કમાની હોય મહેનતથી એમાં 10મા ભાગ દાન કરજે, તો દવાખાનામાં નહીં જાય. ઘણા એવા હોય કે છોકરો એવો પાકે કે એને હાચવવા માટે 4 નોકર રાખવું પડે ને 2 ડાક્ટરને ઘેર બોલાવવું પડે. એક શેઠ કહે બાપુ મારો દીકરો 33 વર્ષનો થયો પણ હજી તોતરાઈને બોલે છે. કેમ? કારણ કે એના બાપ છે ને ખાલી પૈસાનું મહત્વ આપ્યું. પૈસાનું મહત્વ આપે, તમે જોજો જે કુવામાંથી પાણી ખેંચવામાં ન આવે 5 વર્ષ 10 વર્ષ પછી એ કુવાનું પાણી પીવા જેવું ન રહે. એ ગંદકી ગંદી થઈ જાય, ખરાબ થઈ જાય, શેવાળ જામી જાય. એ રીતે માણસના જીવનમાં જેમ જેમ ધન વધે એમ એમ ધર્મ વધવું જોઈએ. અને તમારા સાચા મહેનતથી કમાણીના જે પૈસા હોય એના 10મા ભાગ તમે ધર્માર્થ માટે, ગરીબ માટે, પરમાર્થ માટે, લાચાર માટે, વિચાર માટે, ગરીબ માટે, શિક્ષા માટે, તમે અનેક સારા સત્કાર્ય માટે વાપરતા રહેશો તો તમારા સંતાનના સંસ્કાર સારા રહેશે. આજે 99% મોટા મોટા ઘરોમાં જોઈએ છીએ તો છોકરા બાપને માનતા નથી, માને માનતા નથી. કહે મહેમાન આવે તો તમારે બોલવાનું નહીં, ચૂપચાપ બેહી રહેજો. બોલતા આવડતું નહીં ને બધા મહેમાન જોડે મારું સંબંધ વગાડો છો, મારી ક્રેડિટ તમે જોતા નથી, જેમ તેમ બોલો છો. જ્યારે બાપ માં આ સાંભળે અને એનું જે નિહાકો પડે ત્યારે તમે જોજો દીકરાને હાર્ટ એટેક આવે. અને હમણાં હાજા તાજા હુઈ ગયો તો અને 44 વર્ષની ઉંમરમાં એટેક આવ્યો, છોકરો મરી ગયો અને બાપાને પાછું હોતું ચિંતા એમને એમ. માટે સારા કાર્યમાં ધન વાપરજો, દાન કરતા રહેજો. અતિથિ કોઈ આવે તો એને સન્માન કરજો. અને કોઈ વ્યક્તિ દુશ્મન પણ હોય એ શરણમાં આવે તો એને ક્ષમા કરી દેજો. ઉપદેશ અનેક પ્રકારના ઉપદેશ આપતા હતા. પછી કહે છે કોઈ પાપ કરવું એ પાપ છે પણ પાપ જોવું પણ પાપ છે. આટલું સાંભળતાની સાથે દ્રૌપદી થોડું સાડી ઓઢીને અને એક બાજુ સંતાઈને હસવા ગઈ, પણ જોરથી હસાઈ ગયું. પિતામહ કહે છે દીકરા તું હસે છે કેમ? કુલવંત નારી હોય ને એમને એમ હસે નહીં, એને હસવાનું કઈ કારણ હોવું જોઈએ. દાદા એમને એમ હસવું આવી ગયું, કઈ કારણ નથી. ભૂલ થઈ હોય તો માફ કરજો. બેટા બિલકુલ ખોટી વાત કરે છે, તારા હસવાનું કારણ તું મને સમજાય. દાદા તમે એમ કીધું ને કે નજર સમક્ષ પાપ જોવું પણ પાપ છે, પણ જ્યારે હું એ વખતે રજસ્વલા હતી અને મને ખેંચીને સભામાં લાયા અને સૌથી પહેલી દૃષ્ટિ મારી તમારા ઉપર પડી અને મેં કીધું કે દાદા મારી લાજ બચાવો, ત્યારે માથું ઊંધું ગાલીને તમે ચૂપ રહ્યા, બોલ્યા નહીં. તો એ વખતે તમે પાપ થતા જોયા તો એ વખતે તમારું બ્રહ્મ જ્ઞાન ક્યાં ગયું હતું? એટલે હસવાવ્યું. લોકોને ઉપદેશ આપવું સહેલું છે પણ એ જીવનમાં ઉતારવું બહુ કઠિન કામ છે. બેટા મારા શરીર જો ચારણીની માફક શરીરમાંથી મારા બાણની પથારી પર 54 દિવસથી આજે સૂતો છું. આજે 54 દિવસ થયા. ઉત્તરાયણની રાહ જોઉં છું, આ કન્હૈયાના રાહ જોઈને. મારા શરીરમાં હવે લોહી નથી, રક્ત નીકળી ગયા, હું વિરક્ત થઈ ગયો. જ્યાં સુધી
મેં દુર્યોધનના અન્ન ખાધા અને દુર્યોધનના અન્નનો મારા શરીરમાં લોહી બનેલો અને એના પ્રભાવના કારણે મારા મનનું જે નિર્માણ થયું એ મારું મન એ વખતે નક્કી ન કરી શક્યું. આ ખોરાકનો પ્રભાવ છે. પછી કે અમે પાણીપુરી ખાઈએ તો શું થાય? 50 જાતનો એ ઠવારો હોય અને એ પાણીપુરી ખાઓ તો તમારામાં સંસ્કાર ક્યાંથી આવે? રામ અને કૃષ્ણ તમારા ઘરમાં ક્યાંથી આવે? પછી જોની બોકરનો ભાણિયો જ પાકે તમારા ઘરમાં. પછી રામકૃષ્ણ તો રાહ જોઈને બેઠા છે કે ક્યારે હું ટપકું, પણ કોઈ કૌશલ્યા નથી મળતી, કોઈ યશોદા, કોઈ દેવકી નથી મળતી. પાણીપુરી વાળી અને આ પીઝા બર્ગર વાળી મળે છે એટલે આબા તૈયાર નથી. મેરે પ્યારે, ઘરમાં જે શુદ્ધ સાત્વિક રસોઈ બને અને એ ઠાકોરજીને ધરાઈને અને પ્રસાદ રૂપે જમે, એના ઘરમાં રામ જેવા કૃષ્ણ જેવા દીકરા પેદા થાય. मेरे प्यारे, भीष्म पितामह બધા પાંડવોને બધાને કહે છે કે હવે તમે કોઈ મારી બાજુ જોશો નહીં, મને કોઈ પ્રશ્ન પૂછશો નહીં. હવે મને અને કનૈયાને છોડી દો એક બાજુ. મધુસૂદન, મને એમ હતું કે તું ચોર છે અને વાયદો છે ને એ તો કોઈનો તું પાડતો નથી, પણ મને આજે ખબર પડી કનૈયા કે તું બહુ વચનનો પાલક છે. દરેક વચન તું પાડે છે અને ભક્તોના કાર્ય માટે તું તારી આબરૂ પણ ગુમાવી દે, પણ ભક્તોની લાજ તું જવા દેતો નથી. દાદા, શું કહેવા માંગો છો? કનૈયા, હવે હું તને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ મારી ઘડીપણમાં, વૃદ્ધાવસ્થામાં મને મારી ઈચ્છા છે તને કંઈક આપું. આપશો? તમારી પાસે હવે શું વધ્યું છે? પણ મારે આપવું છે. હજી મારી એક દીકરી છે, એના લગ્ન થયા નથી. મારી દીકરી તારી સાથે લગ્ન કરાવી દેવું છે. બધા પાંડવો જોયા લાગ્યા, આ બાલ બ્રહ્મચારી, આમને દીકરી ક્યાંથી આવી? આમના જેવો તો બાલ બ્રહ્મચારી કોઈ થયો જ નહીં. નૈષ્ઠિક, પરમ નૈષ્ઠિક બ્રહ્મચારી અને દીકરી. હા, મારી જે બુદ્ધિ છે એ મારી બુદ્ધિ રૂપી દીકરી, હે શ્રી કૃષ્ણ, હું તને અર્પણ કરવા માંગુ છું. મતલબ કે મારી જે બુદ્ધિ છે અંત સમયમાં તારામાં લાગી જાય અને અંત સમયમાં જેની બુદ્ધિ પરમાત્મામાં લાગે એનું કલ્યાણ થઈ જાય. આના અવશ્ય આના, राधे को संग लाना, मुरली की धुन सुनाना, जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले. पीतांबरी कशी हो, मुरली और मुकुट सजी हो, मेरा सांवरा निकट हो, जब प्राण तन से निकले. बस તમે ઉભા રહો. હવે મારું પ્રાણ તમારામાં હું સમર્પિત કરવા માંગુ છું. આજે ઉત્તરાયણનો દિવસ, 14 જાન્યુઆરીનો દિવસ છે. દક્ષિણાયન ખલાસ થઈ ગયા છે. ઉત્તરાયણનો આજે દિવસ અને ભીષ્મ પિતામહ પોતાનું શરીર છોડે છે. પાંડવો બધા રડવા લાગ્યા. ભગવાન કહે છે સંસ્કાર કરો, મહાપુરુષ માટે રડવાનું ન હોય, ભગવાનનું નામ લ્યો. પછી પાછા ઘરે આવ્યા. ભગવાન કહે છે કે હવે મારે દ્વારકા જવું છે. તમારે કોઈની કઈ ફરિયાદ હોય તો માફ કરજો અને મને બધા આશીર્વાદ આપો. હવે દ્વારકા જવું, એ લોકો રાહ જોતા હશે. ત્યાંનું રાજકાજ બધું અવ્યવસ્થિત થયું છે અને દંડી બાપુને કથામાં મોરું થાય છે. જલ્દી મને એથી વિદા કરો. અડધો કલાક લેટ આપણે શરૂ કરી હતી એટલે અડધો કલાક મેં કીધું ખેંચી લઉં એમ. કાલથી લેટ નહીં કરું હો, આપણે ખોટે ખોટું વાયદો. કેમ ભગત તમે હસ્યા? કન્હૈયાની કથા છે, કોઈ અબર અબર થાય ખરી, ઊંચા નીચા થાય ખરી. હે જાઓ જાઓ. અરે મેં અકેલા કાફી હું યાર. 96 કથા એકલો જ કરું છું, ચિંતા ના કરો. જાઓ તમે. ના ના જાઓ, ટાઈમ થઈ ગયું તમારું. બિલકુલ ચકાચક મોજમાં જાઓ. ખાલી આરતી જ ગાવાની છે ને. હું બે ભગત વ્યવહારના કામમાં કંઈક બહાર જવું છે, પહેલા જ મને કીધું હતું. તમે એકદમ નિશ્ચિંત થઈને જાઓ, પણ કાલે 11 વાગે જમવા ટાઈમ આવી જજો. જો 11:30 થશે તો નહીં ચલાવી. અમારો રસોડું બગડે એવું ના કરતા.
ભગવાન કહે છે હવે હું જાઉં છું. કુંતી માતાને પગે લાગવા ગયા. ભોઈ હવે આશીર્વાદ આપો. હવે કુંતી માતા ઉભા થઈ ગયા. આશીર્વાદ? મને હવે ખબર પડી તું તો કોઈના ભત્રીજા બને, કોઈના દીકરા બને, કોઈને ફુવા બનાવે અને કોઈને ફઈ બનાવે, પણ બધાના દાદાઓના પરદાદાઓના પરદાદા તો તું. મને ખબર પડી ગઈ કે નહીં આ તારી લીલા. તું બધામાં છે, બધાનો છે, પણ બધાથી પર અને બધાના બાપનો બાપ છે. તું મારો ભત્રીજો નથી, તું તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. કન્હૈયા કહે છે સભામાં બિરાજમાન બધા સાંભળો, મારી ફોઈબાએ મને ભગવાન કીધું છે. બોલો હું કેવો મોટો થઈ ગયો, હું ભગવાન છું. જેને જે માંગવું હોય માગી લ્યો. હું ભગવાન છું. મારા ભાઈએ મને કીધું ભગવાન. બોલો શું જોઈએ તમને? યુધિષ્ઠિર કહે છે પ્રભુ મારો અને તમારો જે નાતો છે એ અમૂલ્ય છે, એનાથી વધારે માંગવાનું કંઈ આવતું નથી. પણ છતાંય તમે માંગવાનું કહેતા હોય તો મારી એક જ માગણી છે કે મારી જે બુદ્ધિ છે એ કોઈ દિવસે સત્યને ન છોડે, હું સત્યને વર્ગી રહું. એવા આશીર્વાદ, એવા વરદાન મને આપો. પછી વારો આવ્યો ભીમસેનનો. ભીમસેન કહે છે મહારાજ બધા મને ભોજન ભટ્ટ તરીકે ઓળખે છે. ભીમ એટલે આટલું ખાય, ભીમ એટલે આટલું ખાય, લાડવા પ્રેમી એટલે ભીમ. પણ પ્રભુ આજે હું કહું છું મારું ભોજન તમે થઈ જાઓ. મારા ગીતમાં તમે, મારા સંગીતમાં તમે, મારા શ્વાસમાં તમે, મારા તનમાં તમે, મારા મનમાં તમે. હે કન્હૈયા તમે જ મારા ધન પણ થઈ જાઓ. તમારા વગરનું એક પણ શ્વાસ મારાથી ન નીકળે એવા આશીર્વાદ વરદાન મને આપી દો. આ માગણી છે પ્યારે. અર્જુન તારે શું માગવું છે? મારે એક જ માગવું છે, તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય. મારો તમારો આ ગુરુ શિષ્યનો સંબંધ હું જીવનમાં ન ભૂલી શકું એવા મને આશીર્વાદ આપો. નકુલ અને સહદેવે માગણી કરી, બધાએ માગણી કરી. ભગવાન કહે છે કુંતી માતા તમે તો કંઈક માગો. કુંતી માતા કહે કે હવે ગોવિંદ જેનો ભત્રીજો થઈ ગયો હોય, જેને ફોઈવા કહીને બોલાવતા હોય, એને તો શું બાકી હોય કે માગે. મારે કાંઈ માગવું નથી. અરે ભાઈ કहीं તો માગો. બધા માગે છે, તમે તો માગો ભત્રીજા પાસે. માગવું પડશે. હા બસ જઉં છું એટલે કંઈક તો આપતો જાઉં. મને પગે ને પગે, ડગલે ને પગલે મને દુઃખ આપો, દુઃખ આપો. એક દુઃખ ગમે તેમ કરીને પસાર કરું ને બીજું દુઃખ તરત ને તરત આવી જાય એવા મને આશીર્વાદ આપો. ભઈવા આ આશીર્વાદ બિલકુલ નહીં આપું તને. તે જીવનમાં દુઃખ સિવાય શું જોયું છે? તારો જન્મ ક્યાંય થયો અને તારો ઉછેર ક્યાંય થયો? કુંતીનું નામ પહેલા પૃથા હતું, પૃથા. પણ કુંતી ભોજ રાજાએ એનું પાલન પોષણ કર્યું. વિચાર કરો કેવી પરિસ્થિતિ હશે કે મા બાપ પાલન પોષણ ન કરી શક્યું અને દીકરીને બીજાના ઘરે મોટા થવા પડ્યા. એટલે કુંતી ભોજ રાજા પોતાનું નામ દીકરીને આપે છે અને કુંતી નામ પડે છે. અને તારા લગ્ન પણ થયા તો એવા વર સાથે કે જેને પીલિયાનો રોગ પહેલાથી જ હતો. એ સ્ત્રીને અરે અને કામ વાસના વિકાર મનમાં આવે અને એમના શરીર ખલાસ થઈ જાય એવા શાપિત પતિ તને મળ્યા. આ તો સારું થયું દુર્વાસાજીના એકાદ મંત્ર કામમાં આવી ગયું છે અને ધર્મદેવ પધાર્યા છે, વાયુદેવ પધાર્યા છે, ઇન્દ્રદેવ પધાર્યા છે, બધા ઘરે પધાર્યા છે. कन्हैया सुख के माथे सिल परे, जो राम हृदय से जाए बलिहारी उस दुख को जो हर पल राम भजाए. મને દુઃખ આપો, દુઃખ આપો જેથી તમારી યાદ રહે. જ્યારે જ્યારે મને અને મારા પરિવાર ઉપર દુઃખ આવે ત્યારે ત્યારે કન્હૈયા હાજર હોય. ભીમસેનને લાડવા ખવડાવે એમાં ઝેર નાખીને. આ પાંચને મારવા માટે સૌ હંમેશા તત્પર. પણ જાકો રાખે સાઈયા. કન્હૈયા તારા લીધે જ અમારા પાંચ સલામત રહ્યા. એટલે હવે બીજું કંઈ જોઈતું નથી. ભગવાન દ્વારકા ગયા. અર્જુન મૂકવા માટે ગયેલા છે. ભગવાન દ્વારકા ગયા. પછી અહીંયા પરીક્ષિતજીનો જન્મ થયો. પરીક્ષિતજીનો જન્મ થયો. પરીક્ષિતજી ચારુ બાજુ જોયે છે પણ જે શોધે છે મળતું નથી, ઉદાસ થઈ જાય છે. ભગવાન દ્વારકાધીશને ખબર પડી. અનેક પ્રકારના રમકડા લઈને, અનેક પ્રકારના કપડાઓ લઈને, વસ્ત્રાભૂષણો લઈને ભગવાન પધાર્યા, પોતાના ખોળામાં લીધા અને પછી પરીક્ષિતજીને પરમ શાંતિની પ્રાપ્તિ થઈ.
એ પરીક્ષિત દુનિયામાં એક પહેલો એવો જીવ છે, પહેલા એવા ભક્ત છે કે જન્મ પહેલા પરમાત્માના દર્શન અને જન્મ થતાની સાથે પરમાત્માના દર્શન અને મોત થતા સમય પણ પરમાત્માના દર્શન. એટલે એવો કોઈ ભાગ્યશાળી જીવ દુનિયામાં પેદા જ ન થયો, પરીક્ષિત જીવ છે. બીજી વખત જ્યારે ભગવાનને મૂકવા માટે અર્જુન ગયા, થોડા દિવસ પછી પાછા આવ્યા. આ બાજુ યુધિષ્ઠિરને અનેક પ્રકારના અપશકુનો થાય છે. અનેક પ્રકારના અપશકુનો થયા, પણ જ્યારે અર્જુન પાછો આવે છે ત્યારે અર્જુનની દશા બહુ દયનીય દશા છે. તેજહીન બની ગયા છે, શોકાતુર બન્યા છે. યુધિષ્ઠિર પૂછે છે, અર્જુન તારું તેજ હનાઈ ગયું હોય એમ લાગે છે. તારી મુખની દશા જોઈને મને એમ લાગે છે કે જે વ્યક્તિ ખરાબ કર્મ કર્યો હોય, અગમ્યા સાથ ગમન કર્યો હોય, એ વ્યક્તિની આવી દશા થાય. બાળકની હત્યા કોઈના દ્વારા થઈ જાય એની આ દશા થાય. તો તારાથી શું થયું છે? અથવા જેને અતિશય પ્રેમ કરતા હતા, જેના વગર એક પલ પણ જીવવાની ટેવ પારી નથી, એવા વ્યક્તિ છોડીને જાય તો માણસ તેજહીન થઈ જાય. તને આમાંથી શું થયું છે? જેના વગર એક પલ પણ આપને જીવવાની ટેવ ન હતી, એવા શ્રી કૃષ્ણ આપણને છોડીને અને ધામમાં સિધારી ગયા. કૃષ્ણ વગર જીવી ન શકાય. યુધિષ્ઠિર પરીક્ષિતને બોલાવી, પરીક્ષિત બહુ રડે છે. દાદા, હજી હું બહુ નાનો છું, મને થોડા મોટા થવા દો, પછી તમે મને છોડજો. પાંચે પાંડવ પરીક્ષિતને રાજ્યાભિષેક કરીને અને હિમાલય તરફ પ્રસ્થાન કરે છે. 4 જણા તો પહેલા જ ગરી ગયા. દ્રૌપદી પણ સાથે ન જઈ શકી. એક સેકન્ડ માટે યુધિષ્ઠિરને નરકના દર્શન કરવા પડ્યા, કારણ નરવા કુંજરવ બોલેલા એ પાપમાં એક સેકન્ડ માટે નરકના દર્શન કરવા પડ્યા. અને પછી એ ભગવાનના ધામમાં ગયા. આપણે દર્શન કરવા ગયા હતા. ભીમના પગ જોયા, વ્યાસની પોથી જોઈ, માના ગામથી આગળ બધું જોયું, વ્યાસજીની ગુફા જોઈ, બધું અમે હમણાં જઈને આવ્યા. બહુ આનંદ થયો. એ પ્રસંગ છે. પાંચે પાંડવ ના કહેવા પ્રમાણે પરીક્ષિતજી રાજકાજ બધું સંભાળે છે. એક દિવસ ક્યાંક ફરવા માટે નીકળેલા હતા, એમને જોયું. બહુ સંક્ષેપમાં કહી દઉં છું, કથાક્રમ પૂરું કરી દઉં છું. પછી એમને જોયું કે એક બળદના 3 પગ કપાયેલા છે. બળદ એટલે ધર્મ. પરીક્ષિતજી પૂછે છે કે તારા 3 પગ કોને કાપી નાખ્યા? એટલામાં તો ચોથા પગે કપાતા હતા. અને કાપવા વાળો કોઈ કાળો પુરુષ હતો. કાળો પુરુષ એટલે કળયુગ. પરીક્ષિત એના ઉપર આક્રમણ કરીને એને જીતે છે. અને દુષ્ટ માણસ હોય ને, નમન में फेर है, बहुत नमे नादान, दगलबाज डोढ़ा नमे, चित्ता चोर कमान. ઘણા તો પગે લાગે ને તો એ સાવચેત રહેવું પડે કે મારો બેટો આ પગે કેમ લાગે છે. હા, એવો ઘણા કોઈ દર આપને બોલાઈને થાકીને ન આવે ને ઓ ચિંતા આશ્રમમાં આવે. બાપજી ક્યાં છે? હું અંદર હોઉં અને હાંભળી જાઉં તો મને એમ થાય કે જૂઠું બોલું. કહી દે બાપુ આશ્રમમાં નથી, મારો બેટો. હું એના પાછળ કેટલા ચંપલ તોડી નાખ્યો તે ના આવ્યો, અને હવે હામેથી આવ્યો છે. શું હશે? બીક લાગે આપણે. મેરે પ્યારે, કળજુગ પગમાં પડી ગયો. મહારાજ મને બચાવો, મને રહેવા માટેની જગ્યા આપો. તને રહેવા માટેની જગ્યા આપું. જ્યાં જુગાર રમાય ત્યાં તારો બાસ, જ્યાં દારૂ હોય ત્યાં તારો બાસ, પરી સ્ત્રી ગમનમાં તારો બાસ. અને ચોથું, હિંસામાં તારો બાસ. બેવિચાર, હિંસા, જુગાર અને શરાબ, આ 4 માં તારો બાસ. પેલો કહે કે આ તો 4 ખરાબ જગ્યા છે, 5મી જગ્યા બતાવો. કહે 2 નંબરના સોનામાં એ તારો બાસ. એ જ સોનું જરાસંધને મારીને અને જે મુકુટ ભીમસેન લાવ્યા હતા, એ મુકુટ જ્યારે માથા ઉપર ધારણ કર્યો ત્યારે એ સોનાના મારફતથી કલયુગનો પ્રવેશ પરીક્ષિતની બુદ્ધિમાં. જંગલમાં જાય છે શિકાર કરવાના ઉદ્દેશથી. શમક મુનિના આશ્રમમાં ગયા, ભૂખ્યા તરસ્યા.
મહાત્મા ધ્યાનમાં હતા. એના મનમાં એમ, રાજાના મનમાં એમ કે મારું સ્વાગત કરતો નથી. રાજા આવે તો સ્વાગત કરવું જોઈએ, મારું સ્વાગત થતું નથી. એક મરેલા સાપ હતા, એ સાપને ઉઠાઈને અને મહાત્માના ગળામાં નાખી દે છે. મહાત્માના શિષ્ય શ્રાપ આપી દે છે કે મારા ગુરુના ગળામાં જેને આ સાપ લટકાયા હોય 7 દિવસની અંદર એને તક્ષક કરડશે, આજથી 7મા દિવસે અને એનું મોત થઈ જશે. મહાત્મા સમાધિમાંથી જાગ્યા. રાજા પોતાના ઘરે આવે છે પરીક્ષિતજી, અને જ્યાં મુકુટ ઉતારીને નીચે મૂકે છે ત્યાં કલયુગનો પ્રભાવ ગયો ને વિચાર કરવા લાગ્યો, અરે સંતોને જઈને નમન કરવું જોઈએ, એની જગ્યા હું સાપ લટકાઈ આવ્યો છું. અરે રે, મેં બહુ ભયંકર પાપ કર્યો છે. મહાત્માની સમાધિ તૂટી. રાજામાં ભગવાન એમ કહે છે કે મારો વાસ છે, તો આ તો શ્રી કૃષ્ણ પરમાત્મા મારા ત્યાં આવ્યા હતા, હું કઈ સ્વાગત ન કરી શક્યો. પોતાના ગૌરમુખ નામના શિષ્યને મોકલે છે, જા રાજાને સાવચેત કર્યા. 7 દિવસમાં રાજાને ખબર પડી 7 દિવસની મુદત મને આપી છે, 7 સેકન્ડ પણ હું જીવવા લાયક નથી. ગંગા કિનારે પોતાના દીકરા જન્મે છે ને રાજકાજ સોંપીને ગંગા કિનારે આવી ગયા. અનશન વ્રત ઉપર ઉતરી ગયા. દૂર દૂરના સંતો ભક્તો બધા રાજાના માટે આવી ગયા છે કે આવા ધાર્મિક રાજા હવે ફરીથી ન મળે. બધા સંતોને એક જ પૂછે છે, મહારાજ જેને જલ્દી મરવું હોય શું કરવું જોઈએ? બધા એકબીજાના મોઢું જોયે છે, કોઈ કંઈ કહી શકતું નથી. એટલામાં સુખદેવજીને પ્રેરણા થઈ, પરમાત્મા શ્રી કૃષ્ણે પ્રેરણા કરી અને સુખદેવજી જ્યાં તપમાં બેઠા હતા ત્યાંથી એકદમ ઉપડ્યા છે. જે ગામમાંથી નીકળે લોકો બૂમ પાડે છે, એ નાગો બાબુ આવ્યો, એ નાગો બાબુ આવ્યો. પણ એ સંતની કોઈ પડી ન હતી અને સીધા ગંગા કિનારે આવ્યા. પદ પ્રક્ષાલન કરીને ગાદીએ બેસાડ્યા, સ્તુતિ કરવા લાગ્યા. સંતોએ ઈશારો કર્યો, બહુ પ્રશંસા કરશો તો હમણાં ભાગી જશે, જે પૂછવું હોય તે પૂછી લો. મહારાજ, ગુરુ મહારાજ, એક જ પ્રશ્ન મારે પૂછવું છે કે જેને જલ્દી મરવાનું હોય એને શું કરવું જોઈએ? સુખદેવજી એવા સમર્થ છે, આશીર્વાદ આપે તો મોત ટળી જાય. પણ સુખદેવજી ને એક જ પ્રશ્ન પૂછે છે રાજા, કારણ જન્મે બધાને મરવું પડે. એક જ પ્રશ્ન પૂછે, જલ્દી મરવું હોય એને શું કરવું જોઈએ? અહીંયા ભાગવતમાં પહેલો સ્કંદ પૂરું થાય છે, બરોબર ને? હવે શું કરવું જોઈએ એ આવતીકાલે. આજની કથા અહીંયા વિશ્રામ લે. મોરું થયું એના માટે દિલગીરી વ્યક્ત કરું છું. जय कान्हा कारा प्रभु, जय कान्हा कारा, मीठी मुरली वाला, मीठी मीठी मुरली वाला, गोपीना प्यारा, ओम जय कान्हा कारा. कान कामन बहु कीधा, प्रभु कामन माखन चोरी मोहन, माखन चोरी मोहन, चित चोरी लीधा, ओम जय कान्हा कारा. नंद जशोदा घेर बैकुंठ उतारी, प्रभु बैकुंठ उतारी, कालिए मर्दन की कालिए चारों ने चारी, प्रभु जय कान्हा कारा. गोवर्धन प्रभु तोड़ो टचलिया गरिए, प्रभु टचलिया गरिए, इंद्रो न गर्व उतारो, इंद्र नो गर्व उतारो.
हार के में नहीं आवे प्रभु के में नहीं आवे नेति भेद पुकारे नेति भेद पुकारे पुनित गुण गावे ओम जय काना कारा प्रभु जनवर नंदलाला नीची मोरली वाला नीची मोरली वाला गोपीना प्यारा ओम जय काना 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 कारा कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तां हृदयालविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी नमोस्तुते ओम जलेन शीतलीकृत्याः पुष्पै देवो विबंधनम आरार्तिक्याम पोथी पर चढ़ाई देजो। हाँ आरती ले लो पोते आरती लो आत्मचक्षु आत्मवंदनम आरती आ बाजू लेने मुक्ति बाबूजी ने आरती आपो हाथ में फूल ले लेजो मंत्र पुष्पांजलि। हरि ओम जगनेन जगमय दंत देवास्तानि धर्माणि प्रथमान्य शन्नहते हनकं महिमाना सजं यत्र पूर्वे साध्याः सन्ति देवाः नाना सुगंधि पुष्पाणि यथा कालोद्भवानि च पुष्पांजलि मया दत्तं गृहाणा परमेश्वर श्रीमंत्र पुष्पांजलिं समर्पयामि। बोलो श्री भागवत भगवान की जय श्री रामचंद्र भगवान की जय विजय हनुमान जी महाराज की जय सद्गुरुदेव भगवान की जय नमः पार्वती पतये हर हर महादेव हर